હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આ છે રોઝ ગુલકંદ નાનખટાઈ. આપ જુઓ આનું ટેક્સચર કેટલું સરસ છે, આની ઉપર ક્રેક કેટલી સરસ આવી છે અને એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ શેર જરૂર કરજો. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ રોઝ ગુલકંદ નાનખટાઈ બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 100 ગ્રામ મેંદો લીધો છે, 60 ગ્રામ ઘી છે, 50 ગ્રામ દળેલી ખાંડ, દૂધ, ગુલકંદ, એમોનિયા, બેકિંગ સોડા, કલર અને એસન્સ. સૌથી પહેલાં હું અહીંયા આગળ હાફ કપ અને વજનથી જુઓ તો 60 ગ્રામ મેં અહીંયા લીધું છે માર્જરીન. એને આપણે પહેલાં બરાબર મિક્સ કરીશું. જ્યાં સુધી એ થોડું ફ્લફી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે. એકદમ સરસ આવું સોફ્ટ થઈ જવું જોઈએ, અંદરથી એક પણ કણી રહેવી ના જોઈએ. એકદમ સરસ આવું મુલાયમ થઈ જાય એ પછી આપણે એમાં એડ કરીશું 50 ગ્રામ અને કપથી જુઓ તો 1/3 કપ છે દળેલી ખાંડ. આ 50 ગ્રામ દળેલી ખાંડ છે અને એ પણ મેં ચાળીને લીધી છે. તમે ચાહો તો અહીંયા આગળ આઈસિંગ શુગર પણ લઈ શકો છો. ખાંડ અને ઘી એકદમ સરસ મિક્સ કરી દેવાના છે અને એમાં થોડું એરેશન આવી જાય ત્યાં સુધી જ એને બીટ કરવાનું છે. આ એકદમ સરસ બીટ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું એમોનિયા. આપણે લઈશું 1/4 ટીસ્પૂન અને સાથે આપણે લઈશું કુકિંગ સોડા. પહેલાં એમોનિયા હું લઉં છું 1/4 ટીસ્પૂન. જુઓ 1/4 ટીસ્પૂન આપણે અહીંયા લઈએ છીએ એમોનિયા, એ પણ લેવલ કરેલું છે. અને સાથે જ હું અહીંયા લઈ રહી છું કુકિંગ સોડા, જે આપણો મીઠો સોડા જે કહીએ છીએ એ જ મેં લીધો છે. એ પણ આપણે લઈશું 1/4 ટીસ્પૂન. એને પણ આપણે લેવલ કરીને જ લઈશું. ફ્રેન્ડ્સ, હજી સુધી જો આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે મને જરૂર જણાવજો. આ ગુલકંદ રોઝ નાનખટાઈ જે છે ને એ મેં દિવાળીમાં બહુ બધી સેલ કરી. આનો ફ્લેવર બહુ જ સરસ હોય છે અને કંઈક યુનિક લાગે છે. સૌથી પહેલાં આપણે ઘી અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય એ પછી એમોનિયા અને સોડાને મિક્સ કરવાનું છે. એ પછી જ આજે આપણે આગળની પ્રોસેસ કરવાની હોય છે. હવે હું એમાં 1 ચમચી ભરીને લઉં છું ગુલકંદ અને વજનથી જુઓ ને તો 5 ગ્રામ છે અને 1 ટીસ્પૂન જે આવે છે ને એ ટીસ્પૂનના માપથી મેં લીધી છે અને એ 1 ટીસ્પૂન ભરીને હું અહીંયા લઉં છું દૂધ. દૂધ અહીંયા આપણે વધારે નથી લેવાનું અને સાથે હું અહીંયા લઈ રહી છું રોઝનું એસન્સ. જો તમારી પાસે રોઝનું એસન્સ હોય તો તમે નાખજો, ના હોય તો કંઈ વાંધો નહીં. એમાં ગુલકંદ છે એટલે થોડો ઘણો ફ્લેવર તો આવશે જ, પણ આપણે નાનખટાઈમાં જે પ્રોપર ફ્લેવર આવે એના માટે આપણે અહીંયા થોડું એસન્સ એડ કરીએ છીએ અને એનો એક લુક સારો આવે એટલે હું અહીંયા નિયોન પિંક કલર લઈ રહી છું. આ જેલ કલર છે એ હું 2 ટીપા જ હમણાં નાખું છું, પછી મને આગળ જરૂર લાગશે તો હું નાખીશ. અને આ જે ગુલકંદ છે એ ઘરનું બનાવેલું છે, માર્કેટનું નથી, એટલે ગુલકંદનો પોતાનો કોઈ કલર નથી. એકદમ સરસ આવી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે. હવે આ છે 1/4 કપ અને વજનથી જુઓ તો 100 ગ્રામ મેંદો છે અને કપથી જુઓ તો 1/4 કપ. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરવાનું છે. સાથે સાથે મેં મારા ઓવનને અહીંયા 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. ઉપર અને નીચેની બંનેની કોઇલ ઓન જ રાખી છે. હવે આપણે આ હાથથી બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એના નાના નાના ગોળા બનાવીશું. જેમ તમે મારી આગલી રેસીપી જોઈ છે નાનખટાઈની, સેમ એ જ રીતે. પણ આ નાનખટાઈનો લુક, ફ્લેવર બહુ જ સરસ છે. જો તમારી પાસે ગુલકંદ હોય ઘરે, એસન્સ નહીં હોય તો પણ ચાલશે. તમે આ રેસીપી જરૂર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. હું જે નાનખટાઈના બોક્સ સેલ કરું છું એમાં હું 6 ફ્લેવરની નાનખટાઈ મિક્સ આપું છું. 500 ગ્રામનું એક બોક્સ હોય છે જેમાં રોઝ, પિસ્તા, કેસર, રેગ્યુલર નાનખટાઈ, ચોકલેટ નાનખટાઈ અને કોકોનટ નાનખટાઈ, એમ કરીને 6 ફ્લેવરની નાનખટાઈનું હું એક બોક્સ બનાવું છું 500 ગ્રામ. હું તમને એન્ડમાં એનો પીક પણ બતાવીશ. તો તમે જોજો કે ખરેખર એવી રીતે જો તમે સેલ કરશો ને તો તમારી નાનખટાઈ સેલ પણ સરસ થશે અને દરેક ફ્લેવર કંઈક અલગ લાગશે. કોઈ વ્યક્તિ 500 ગ્રામની જો તમારી પાસેથી નાનખટાઈ ખરીદે છે તો 500 ગ્રામમાં એને અલગ અલગ ફ્લેવર મળશે, એક સરખા ફ્લેવર નહીં મળે.
તો તમે મારી બતાવેલી મોટાભાગની જેટલી પણ નાનખટાઈની રેસિપી છે ને એ એક વાર જરૂર બનાવજો અને તમને ખ્યાલ આવશે કે ખરેખર દરેક એક નાનખટાઈ એકબીજાથી ઉપર જ છે એવું કહીએ તો ચાલે. તો તમે જરૂર આ રેસિપી બનાવજો. હવે આપણો આ ડો બનીને રેડી છે. તો મેં અહીંયા સિલિકોન શીટ લઈ લીધી છે અને હું એના રોલ કરીશ. 100 ગ્રામ મેંદાથી ઓછામાં ઓછી 12થી 15 નાનખટાઈના ગુલ્લા બનવા જોઈએ. તો એ એક્ઝેક્ટ માપના થઈ રહેશે. આપણે અહીંયા એનો રોલ કરીશું. અત્યારે તમને આ જે પિંક કલર જે દેખાય છે ને એ થોડો લાઇટ લાગતો હશે, પણ જ્યારે આ બેક થશે ને ત્યારે એનો કલર એકદમ નિખરીને આવશે. હું આજે કોઈ વેઇંગ સ્કેલ નથી લેતી, બસ આવી રીતે ડાયરેક્ટ જ તમને બતાવું છું કે એક લાંબુ સિલિન્ડર શેપનો રોલ કરવાનો છે અને આવી રીતે એક સરખા એને કટ કરવાના છે અને આવી રીતે નાના નાના ગોળા બનાવવાના છે. બસ બીજું કંઈ જ નહીં. તમે જુઓ મારા બધા જ ગોળા બનીને રેડી છે. ઓવન પણ સરસ પ્રીહીટ થઈ ગયું છે. તો આપણે બધા ગોળાને ફટાફટ ટ્રેમાં સેટ કરી દઈએ. આની ઉપર દૂધ કે એવું કંઈ જ લગાવવાની જરૂર નથી, કેમ કે આની ઉપર આપણે લગાવવાનું છે ગુલાબની પાંખડી. મારી પાસે અહીંયા ડ્રાય ગુલાબની પાંખડી છે તો હું એ લગાવું છું. આપની પાસે ફ્રેશ હોય તો તમે એ પણ લગાવી શકો છો અને ના હોય તો પણ ચાલશે, પણ ડેકોરેશનમાં થોડું સારું લાગે છે. આપ જો 30 મિનિટ માટે મેં રાખ્યું છે અને 180 ડિગ્રી છે. હવે આપણે 30 મિનિટ પછી હું તમને બતાવું. આપ જો કેટલી સરસ બની છે. આ નાનખટાઈનો દેખાવ એટલો સરસ છે અને આ જ્યારે બેક થતી હતી ત્યારે એની સ્મેલ આખા ઘરમાં એટલી સરસ આવતી હતી ને કે હું શું કહું તમને. આ અત્યારે બહુ જ ગરમ છે. થોડી ઠંડી થાય એટલે હું તમને બતાવું. એનો ઉપરનો અને નીચેનો કલર એકદમ પિંક છે. જુઓ, આપણે એને 180 ડિગ્રી ઉપર આપણે એને બેક કરી છે, પણ નીચેથી ડાર્ક બિલકુલ નથી થઈ. તમારી પાસે ઓવન ના હોય તો તમે ગેસ પર બનાવી શકો છો, પણ હું એવું જ ઈચ્છું કે જો તમે બેકિંગ કરો છો તો પ્રોપર ઓવનમાં કરો તો એનું રિઝલ્ટ વધારે સારું મળશે. હા, ગેસ પર બી બને છે, ના બને એવું નહીં, પણ આવું સરસ રિઝલ્ટ નહીં મળે. આપ જો હું એક તમને તોડીને બતાવું. અંદર જુઓ, અંદર કેટલા સરસ હોલ પડ્યા છે. આ જે હોલ છે ને એ અમોનિયાના લીધે છે. અમોનિયાથી શું થશે, ખાલી ને ખાલી અંદર આવા હોલ પડશે અને એ એમોનિયા ક્રેકના વાટે બહાર નીકળી જશે. જે આ ઉપર તિરાડ પડી છે એટલે એમોનિયા ગેસ બહાર નીકળી ગયો, એની આ તિરાડ પડી છે, બસ એ જ. બાકી તમને આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો. ચલો મળીએ ફરી, ત્યાં સુધી બાય બાય.